તો ફ્રેન્ડ્સ આજે આપણે જવાના સહી શ્રીમતમાં અને વિપુલના ફ્રેન્ડ છે એની વાઈફનું શ્રીમત છે તો હું અને સ્નેહ રેડી થઈ ગયા છે તો ચાલે આપણે જઈશું શ્રીમતમાં। તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ જ્યાં શ્રીમત છે એમના ઘરે અને હજી શ્રીમત થવાની થોડીક વાર હતી પહેલાં અમે લોકો પહોંચી ગયા ત્યાં અને ચાલો હવે ફાઇનલી રસમ ચાલુ થઈ ગઈ છે શ્રીમતની તમે જોઈ રહ્યા છો। તો પહેલાં તો એના નણંદે એમને ચાંદલો કર્યો અને પછી એમને રાખડી બાંધી શરૂઆત ત્યાંથી કરી હતી શ્રીમતની અને પછી ખોળો ભરવાની રસમ ચાલુ થઈ ગઈ છે અને પછી એના સાસુએ ખોળો ભરાઈ ગયો પછી એના સાસુએ એના ખોળામાં શ્રીફળ લઈ લીધું। પછી આવી રીતના ખોળો ભરવાની રસમ પૂરી થઈ ગઈ પછી આવી ગયા લાડકા દેર એમના રસમ ચાલુ હતી કેમ કે આ રસમમાં દેરની પણ જરૂર પડે છે એકાબીજા સામા સામે થપ્પટ મારે આવી રસમ હોય છે। પછી આ રસમ પણ પૂરી થઈ ગઈ એટલે તેમના દેરે પોતાના શર્ટની પાછળ થાપ પડાવી અને આજકાલ તો ટ્રેનિંગમાં ચાલે છે આવા અલગ અલગ પ્રિન્ટ કરાવે છે કોઈ સાડી સણિયા સળવા પણ આણે તો ફાઇનલી એના શર્ટ ઉપર પ્રિન્ટ કરાવી દીધી। આ નાનકડી યાદ નહીં તે હંમેશા માટે સાસવીને રાખી શકે તેની પાસે। પછી ખોળો ભરવાની રસમ પૂરી થઈ ગઈ એટલે પાણી ભરવાની રસમ ચાલુ હતી તો બીજાના ઘરે પાણી ભરીને આવ્યા હતા। તો ખોળો ભરવાની રસમ પૂરી થઈ ગઈ ફાઇનલી। લઈ આવ્યો ક્યાંથી લઈ આવ્યો ગોલું મોલું કેવું સરસ ઘોડિયામાં સૂતું હતું ગરમી હતી તોય છતાં ટ્રેનિંગ કરવી ફાઇનલી દેરાણી જેઠાણી રેડી થઈ ગયા છે જો એમનો લુક છે આ સરસ મજાનો। પછી અમે લોકો આવી ગયા હતા વાડીમાં અને જે સહેલી રસમ હતી એના માટે તો ફાઇનલી ફ્રેન્ડ્સ પછી એના આવનારા બાળકને આશીર્વાદ આપવા આવી ગયા હતા એક પછી એક અને એક સાથે બધા ફોટો પડાવ્યા એના સાથે। પછી થઈ ગયો તો જમવાનો સમય અને ઘરના બેસી ગયા જમવા અને લઈ લીધી થાળી ને તમે પણ આવી જાઓ અમારી સાથે જમવા। પછી સ્નેહભાઈને આવી ગઈ રમવાની મજા તો અમે થોડીક વાર બેઠા અને પછી આવી ગયા ઘર તરફ તો પછી રસ્તામાં લાગ્યું તો તડકો અને થતી હતી ગરમી અને તરસ પણ લાગી ગઈ હતી તો અમે ઊભા રહી ગયા સિકંજી પીવા અને પછી ચિકનજી પીને પછી પહોંચી ગયા આપણે ઘરે। તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ શ્રીમતમાંથી અને તડકો બહુ જ હતો અને ગરમી પણ બહુ થઈ ગઈ હતી તો આપણે એસી ચાલુ કરી દીધી છે જો। ચાલો આજનો વિડીયો અહીંયા એન્ડ કરશું ફરી પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય।